જોઈ રહ્યા છો અત્યારે તળાવનો નજારો. આ તળાવની બારોબાર જે રસ્તો નીકળે છે, સાથે સાથે અહીંયા આગળ જે કંઈ પણ સુવિધાઓ વિકસાવવામાં આવી છે આપ જોઈ રહ્યા છો. કેમ છો? નમસ્કાર, એકદમ મજામાં. કેવું લાગી રહ્યું છે જુનાગઢ ને નવું નજરાણું મળ્યું? સુપર, અતિ સુંદર. થોડી વાર માટે એમ લાગ્યું કે અમદાવાદના કાંકરિયામાં છું. અચ્છા, ખરેખર અતિ સુંદર. જુનાગઢ નસીબદાર છે. 2026ની સાલમાં ચોક્કસ કે અહીં 26 પ્રકારના નજરાણા છે અને જુનાગઢની જનતાને હવે એમ થશે કે ભાઈ આ જુનાગઢ મોટા ગામડામાંથી ખરેખર શહેર છે. શહેર જેવું સુંદર ને નજારો ને ખરેખર એના માટે જેને બી ભોગ લીધો એ ગુજરાત સરકાર હોય, નગરપાલિકા હોય, બધાને હું ધન્યવાદ આપું. નરેન્દ્રભાઈને જેટલો ધન્યવાદ દઉં એટલો ઓછો છે. પણ હવે જુનાગઢની જનતાને એક જ અપીલ છે કે આવું સ્વચ્છ રહેવા દેજો, ગંદુ ન કરતા. એના માટે હું રિક્વેસ્ટ કરું છું પ્રેમથી, સર્વે ભાઈઓ બહેનો શાંતિથી રહ્યો, ફરો, હરો અને મોજ કરો. ફરીથી એક નજારો બતાવી દઈએ તમને. સામે એક્ઝેક્ટ ઝૂમ કરું છું કે દેખાશે તમને. આ ગરવા ગિરનાર ઉપરની લાઈટો છે. હાય, બાળકો માટેનું ક્રીડાંગણ. આપ જોવો કે અત્યારે બાળકો જે છે એ રમી રહ્યા છે. સાથે સાથે આપણે મ્યુઝિક પણ સાંભળી રહ્યા છીએ. તો બાળકો માટેનું ક્રીડાંગણ છે. અહીંયા સરસ મજાનું બ્રિજ આપેલું છે. કેવું લાગે છે આર્યભાઈ? કેવું લાગે છે અત્યારે? થાયરું તો નહોતું કે આ જુનાગઢે એવું થઈ શકે. બહુ મસ્ત. અચ્છા, એવું છે. પહેલી વાર કે ગાર્ડન એવું છે કે જે જોવાની બહુ મજા આવે. પેલું એનું ગાર્ડન એવું છે, બરોબર. ચિલ્ડ્રન પાર્ક માટેની આગળ હમણાં તમને બધું બાળકો હિંચકાઓથી હિંચકામાં ઝૂલતા હતા વગેરે, ત્યાંથી તમે આગળ આવો તો એક સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે અને આ બ્રિજ દ્વારા અહીંયા આગળનો એક ટાપુ બનાવ્યો છે કે આ જગા ઉપર જે છે એ વ્યવસ્થિત લોન બનાવી અને લોકોની બેઠક માટેનું સરસ મજાનું આયોજન ગોઠવું છે કે લોકો અહીંયા આવીને નિરાંતેથી પગ પોળા કરીને બેસી શકે એવી સુંદર મજાની જગ્યા અહીંયા ડેવલપ થઈ. તો આ તમે પાછળ મારી જોતા જાઓ કેટલી સરસ મજાની જગ્યા જે છે એ બનતી ગઈ છે અને
એમ લાગે કે નહીં કે તમે કંઈક અલૌકિક જગ્યાએ જ આવ્યા છો. બરોબર, આપણે ત્યાં દેવસ્થાનો ઘણા બધા છે ફરવા જઈએ, ત્યાં આગળ એમના નિયમોને આપણે ફોલો કરતા હોય, પણ અહીંયા આગળ તો આપણે શાંતિથી આપણે માણસ તરીકે આરામથી જીવવાનું છે. જીવ તરીકે તો ભગવાન પાસે જઈએ જ છીએ, તેના પ્રોટોકોલ્સ હોય છે. અહીંયા પ્રોટોકોલ્સ કંઈ નહીં, બસ માત્ર સ્વચ્છતા રાખો, બીજાને હેરાન ન કરો, વૃક્ષોને ડાળીઓને તોડો નહીં, પ્રકૃતિનો આનંદ માણો, અને સરસ મજાના આ નજારો જે છે એ કાયમી માટે આપણો નજારો બની જાય એવા આપણે પ્રયત્નો કરવાના છે. કારણ કે ખાસ વાત કરવામાં આવે સ્વચ્છતાની, તો આપણે જ લોકો છે કે જે આપણું આંગણું બગાડીએ છીએ, તેને સ્વચ્છ રાખવી આપણી જવાબદારી છે. કચરા ટોપલીઓ તો અહીંયા છે જ, એની અંદર જ કચરો નાખશું, પણ તમે આ નજારો જોઈને તમને એમ થાય કે નહીં, ખરા અર્થમાં આ જે વિકસું છે ને એ કાયમીને માટે અવનવું રહે. આગળ આપણે સફર ચાલુ જ રાખીએ છીએ, તો તમને હું બતાવી રહ્યો છું કેવું લાગી રહ્યું છે. ચાલો આગળ જઈએ. હળવા હળવા સંગીત સાથે અહીંયા આગળ આપણે આપણી તંદુરસ્તીને પણ સુધારી શકીએ. વાત કરવામાં આવે અહીંયા આ તળાવની ફરતે આપણે વોકવે છે, એટલે કે આપણે એમાં અંદર ચાલી શકીએ છીએ. સાથે સાથે અહીંયા આગળ વચ્ચેની જે જગ્યાઓ જે છે કે ત્યાં આગળ આપણે બેસી પણ શકીએ છીએ. તો એક સરસ મજાની એવી જગ્યા, નાનકડો ટાપુ બનાવ્યો છે કે ત્યાં આગળ જે છે લોન પણ છે, અને આપણે અહીંયા વ્યવસ્થિત બેસી શકીએ. કેવું લાગે? સારું. આપણે એવું ધાર્યું નહોતું કે અહીંયા જુનાગઢમાં આવી વસ્તુ બનશે. બરોબર, અને બની ગયું છે. તો આ બની ગયું છે તો એને નિભાવશું કઈ રીતે? સ્વચ્છતા રાખો. અચ્છા, સ્વચ્છતામાં શું કરવાનું? અચ્છા, ડસ્ટબિનમાં જ નાખો, થૂકવું નહીં. અચ્છા. જુનાગઢમાં સૌથી વધારે કચરો આપણને કઈ બાબતનો જોવા મળે? હા, શું છે ને, ગમે ત્યાં થૂકે છે. થૂકે છે એટલા માટે કે પાન માવો ખાઈ છે, અને પાન માવાનું વ્યસન જે છે ને એ તો છોડવું રહ્યું. પણ અહીંયા આગળ તો તમે આવશો તો તમારી પાસેથી પાન માવા જે છે એ લઈ લે છે, પણ રસ્તા ઉપર ઘણા બધા છીંડાઓ છે કે ત્યાંથી તમે પાન માવો મંગાવી શકો. તો એવું નહીં કરતા આ જગ્યાને તમારે ચોખ્ખી કરવાની, ચોખ્ખી રાખવાની છે. અને એટલા જ માટે, કારણ કે દંડ પણ રાખવામાં આવશે, એ જરૂરી છે. નહીં તો અહીંયા લોકો જે છે બીજું કે કંઈ પણ વસ્તુ ખાવા પીવાની, કંઈ પણ લાવવાની જો કદાચ છૂટ આપે, નહીં જ આપે, પણ જો આપે ને તો આપણે લાવવાનું નથી. આ જગ્યાને આપણે સાચવવાની છે, આપણા ઘરથી પણ વિશેષ. કારણ કે આપણને ઘરમાં પણ કચરો કરવાની ટેવ પડી ગઈ છે, અને એટલા જ માટે ઘરથી પણ વિશેષ સ્વર્ગ જેવું બનાવવું હોય ને તો આ બધી વસ્તુઓને આપણે ટકાવી રાખવી પડશે. કેવું લાગે? ટકાવી રાખવી પડશે. તો અમે તો સંકલ્પ કરીએ છીએ, પણ તમારે પણ કરવાનું છે કે સ્વચ્છતા જે છે ને એ તમે જાળવશો. જુનાગઢને આજે નવું નજરાણું મળ્યું, એટલે કે નરસિંહ મહેતા સરોવર જે છે એ આજે ખરા અર્થની અંદર એમનું કાર્ય પૂર્ણ થયું અને નવનિર્મિત બનીને લોકો માટે, જુનાગઢના લોકો માટે ખુલ્લું નીકળ્યું. કેવું લાગે છે લાઇટિંગ? મિત્રો, સવારે અને સાંજે આપણે અહીંયા ફરી શકીએ. સાથે સાથે હજુ આજ તો એમનું ઉદઘાટન જ થયું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. એટલે આપ વાતાવરણ જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ એટલું સરસ છે, એટલી સરસ સુવિધાઓ યુક્ત છે, અને આજે એમને બધી જગ્યા ઉપર લાઇટિંગ પણ કરેલી છે. તો એટલું સરસ લાગે છે કે ખરા અર્થમાં એમ થાય કે બસ હવે ઘરે નથી જવું, અહીંયા જ ફરી લઈએ. તો મિત્રો, અહીંયા જ્યારે આપણે આવીએ ને ત્યારે 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો અહીંયા આગળ જે સૂચનાઓ જે છે ને એમનું પાલન કરવાનું. બીજી બાબત કે અહીંયા કચરો કરવાનું નથી, સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું. ત્રીજી બાબત એવું છે કે જે તમે ઘરે કરતા હો ને, જે તમારા પરિવારના બાળકોને કરાવતા હો ને, એવું અહીંયા કંઈ નથી કરાવવાનું. એટલે કે કચરો જે છે ને એ તો કરાવવાનો જ નથી, કારણ કે સ્વચ્છતા રાખીએ. પાન માવો ખાવાની છૂટ હશે ઘરે, પણ અહીંયા ખાવાનો પણ નથી ને થૂકવાનો પણ નથી. આટલી સુંદર જગ્યા જે છે એ આપણા માટે બની છે, તો આપણે એને નિભાવવી છે.